નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. તો આજનો જે આપણો વિષય છે તે ખૂબ મજેદાર છે. તમને આ વિષય ઉપર શીખવાની, જાણવાની, સમજવાની ખૂબ મજા આવશે. તમે કહેશો કયો વિષય છે? તો કે હિન્દી વિષય. હિન્દી વિષયમાં કયો મુદ્દો? તો હિન્દી વિષયનો મુદ્દો છે કહાની લેખન. વાર્તા સાંભળવી કહેવી તો આપણે સરળતાથી કરી શકીએ, પણ લેખન કાર્ય કરવાનું થાય ત્યારે ઘણીવાર નાની નાની સમસ્યાઓ, ભૂલો નડતી હોય છે. તો આજે આપણે કહાનીને સાંભળીશું પણ ખરા, માણીશું પણ ખરા, અને કેવી રીતના લખવી એ શીખીશું પણ ખરા. તો આજની જે વાર્તા છે તે છે બકરી કી ચતુરાઈ. તો મિત્રો અહીં બકરી કી ચતુરાઈ આપણે વાર્તા આજે જાણીશું. મિત્રો વાર્તાની શરૂઆત કરીશું કહાનીની ત્યારે હંમેશા તેનું શીર્ષક એટલે કે વાર્તાનું નામ આપણે જરૂરથી યાદ રાખી લઈશું. કેમ કે વાર્તાની શરૂઆત હંમેશા ટાઇટલથી બકરી કી ચતુરાઈ, ત્યારબાદ આપણે કહાની લેખન કરીશું. બીજો મુદ્દો, આ કહાનીનું શીર્ષક અલગ અલગ હોઈ શકે છે. અહીં બકરી કી ચતુરાઈ એવું લખેલું છે, સમજદાર બકરી પણ આવશે, બકરી ઓર ભેડિયા, એવા ઘણા બધા શીર્ષકો તમે કહાનીના આપી શકો છો. પણ અહીં આપણે લીધેલું છે બકરી કી ચતુરાઈ. જોતા જઈએ વાર્તાને. મિત્રો યાદ રાખીશું, કહાની, વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખાયેલી હોય છે. તો મિત્રો વાર્તાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ મેં કીધું એ પ્રમાણે ટાઇટલ લખી દઈશું. શીર્ષક એટલે કે વાર્તાનું નામ, કહાનીનું નામ, સમજદાર બકરી, બકરી કી ચતુરાઈ અથવા બકરી ઓર ભેડિયા, આપને જે પસંદ હોય તે લખી શકો છો. જોઈએ વાર્તાને. एक चरवाहा था, एक बार जंगल की और बकरियां चरवाने गया. चरवाहा पेड़ के नीचे बैठा था और एक बकरी अकेली थोड़ी दूर निकल गई. वहां कहीं से एक भेड़िया आ पहुंचा. उसने बकरी से कहा, मैं तुम्हें खाऊंगा, मुझे बड़ी भूख लगी है, मैं तुम्हें खा जाऊंगा. बकरी बड़ी हिम्मत से बिना डरे भेड़िए से कहने लगी, आप मुझे खाना चाहते हो, कोई बात नहीं, लेकिन मेरी अंतिम इच्छा है कि मैं गाना गाना चाहती हूँ. હવે કોઈ વ્યક્તિ, પાત્ર બોલેલું હોય તો આપણે તેને અવતરણ ચિહ્નોમાં લખીશું, તે ધ્યાન રાખીશું. તો એ બકરીની અંતિમ ઈચ્છા શું છે તે પણ જાણી લઈએ. આગળનો ફકરો. भेड़िया बोला, कोई बात नहीं, तुम अपनी अंतिम इच्छा पूरी कर सकती हो. बकरी ने जोर जोर से मैं करने लगी. उसकी आवाज सुनकर चरवाहा वहां लाठी लेकर आ गया. उसे देखकर भेड़िया वहां से भाग गया और बकरी की जान बच गई. તો મિત્રો આ રીતે આપણે વાર્તાને લખી શકીએ. મિત્રો વાર્તા પૂરી થયા બાદ આપણે તેનું શીર્ષક જરૂરથી લખીશું. इस कहानी से हमें सीख मिलती है कि मुसीबत के समय घबराना चाहिए नहीं, हिम्मत से हमें मुसीबत का हल निकालना चाहिए, પેલી બકરીની જેમ. તો આ રીતે આપણે આ કહાનીને લખી શકીશું. ફરી યાદ અપાવી દઉં. सबसे पहले शीर्षक आएगा, उसके बाद कहानी लेखन करेंगे और अंत में उस कहानी से हमें जो सीख मिलती है उसे भी हम लिखेंगे. तो इस तरह हम कहानी को पूर्ण कर सकते हैं. આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને મિત્રો તમને આ વિડીયો પણ ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.